ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, ફરીને એકવાર આજના વિડીયોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપનો આવકાર કરું છું. આજે આપણે 16મો ચમત્કાર જોઈશું, જેમાં બે દ્રષ્ટિહીનોની વાત લખવામાં આવી છે. જેમાંથી લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય 27 થી 31 વચનમાં આપણને આ ચમત્કાર જોવા મળે છે. મિત્રો, આપણે ઘોંઘાટ, વિક્ષેપો અને શંકાઓથી ભરેલી દુનિયામાં આજે જીવન જીવી રહ્યા છે. ઘણા લોકો શારીરિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે સાજા થવાની ઝંખના રાખી રહ્યા છે, પરંતુ પરિવર્તન શક્ય છે તે માનવા માટે એ લોકો સંઘર્ષ કરી રહ્યા છે. એમાંથી એ બહાર આવવાને માટે માંગે છે, પરંતુ તેમ છતાંય તેઓ અવિશ્વાસ અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. અને આમાંથી 9:27 થી 31 વચનો આપણને બે અંધ માણસોને જોઈ શકીએ છીએ, જેમણે હતાશામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકાર કર્યો અને તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખ્યો કે તેઓ દ્રષ્ટિ પામશે, અને તેમના દ્રઢ વિશ્વાસે તેઓ દ્રષ્ટિને પ્રાપ્ત કરી પણ શક્યા. આ ફકરો આપણને વિચારવાને માટે પડકાર આપે છે. શું આપણે ખરેખર માનીએ છીએ કે ઈસુ આપણને જે માંગીએ છીએ, તેમની પાસે જે માંગીએ છીએ તે કરી શકે છે? એ આ બાબત આપણને શીખવી જાય છે. તો આપણે આવો દરેક કલમ પ્રમાણે આ વચનને નિહાળીએ અને જોઈએ. તો મિત્રો, 27મી કલમમાં ભયાવહ લોકો છે જેનો પોખારને આપણે જોઈ શકીએ છીએ. બે અંધ માણસો તેમની પાછળ ગયા અને મોટેથી બૂમ પાડીને કહ્યું, દાઉદના દીકરા, અમારા પર દયા કર. અહીં જે બાબત હતી મિત્રો, એક અંધત્વ એક સામાન્ય એ વખતે તકલીફ હતી, અને પ્રાચીન યહૂદી સંસ્કૃતિમાં ઘણીવાર તેને પાપ અથવા ન્યાયના સંકેત તરીકે ગણવામાં આવતી હતી, અથવા એ રીતે એને જોવામાં આવતી હતી. જ્યારે કોઈ અંધ વ્યક્તિ હોય તો એના પાપને લીધે અથવા એના પર ન્યાય થઈ રહ્યો છે, એ રીતે જોવામાં આવતું હતું. કુદરતી દ્રષ્ટિની ખામી હોવા છતાં આ માણસો પાસે કે છે ચોક્કસ આધ્યાત્મિક અથવા આંતરિક એ આંતરસૂઝ હતી, અને આ માણસો ઈશુને અનુસરતા હતા. ભલે તેઓ જોઈ શકતા ન હતા, કદાચ બીજાઓ દ્વારા એને દોરી જવામાં આવતા હોય, અથવા તો નજીક રહેવા માટે તેમની યાદશક્તિ અથવા શ્રવણ શક્તિ જેને કહેવાય એનો ઉપયોગ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈ રહ્યા છે. તેઓ ન્યાય કે હક માટે નહીં, પરંતુ દયાનો પોકાર કરી રહ્યા છે, અને પોતાની અયોગ્યતાને એ લોકો સ્વીકારે છે. અને આ બહુ અગત્યનો એ પોઝિટિવ પોઈન્ટ એમનામાં આપણે જોઈ શકીએ છીએ. અહીં વપરાયેલો શબ્દ ક્રાઝો, જે ગ્રીક શબ્દ છે, એનો અર્થ મોટેથી બૂમ પાડવી, એટલે ઘણીવાર હતાશામાં બૂમ પાડવી એવો એનો અર્થ થાય છે. અને આ બતાવે છે કે તેમની તાકીદ, તેમનો વિશ્વાસ અને પ્રભુ ઈસુના સામર્થ્યને સ્વીકારવું એવું થાય. તેઓ ફક્ત જિજ્ઞાસુ નથી, તેઓ પૂરેપૂરો પ્રભુ પર ભરોસો રાખે છે અથવા એમની પર નિર્ભર છે. એ વાતને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પ્રભુ આપણી પાસે એ જ આશા રાખે છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને દાઉદના પુત્ર તરીકે સંબોધે છે, અને મસીહાનું બિરુદ છે એને આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તેમને દાઉદના વંશમાં વચન આપેલા રાજા તરીકે ઓળખે છે. બીજો સમુએલ 7:12-16 અને યશાયા 9:6-7 આપણે વાતને જોઈ શકીએ છીએ. અને દાઉદના દીકરા તરીકે પ્રભુ ઈસુને સંબોધવામાં તેઓ લાંબા સમયથી કે જે પ્રતીક્ષા કરવામાં આવતા ઇઝરાયેલના મસીહા અને યોગ્ય રાજા તરીકે તેમને ઓળખતા હતા. યહૂદી પ્રજાની વાત છે, અને આ લોકો પણ એ જ રીતે એમને પોકારી રહ્યા છે. અને તેઓ જાણતા હતા કે જ્યારે મસીહા આવશે ત્યારે તે અંધજનોને દ્રષ્ટિ આપશે. તે તેમની ઓળખ હતી. ક્યાં આપણને જોવા મળે છે? તો યશાયા 35:5-61 એ વાત આપણને જોવા મળે છે. અને માટે આ અંધ વ્યક્તિઓ એ મસીહા, એ દાઉદના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે અને મદદનો પોકાર કરે છે. તેઓને દ્રષ્ટિ આપી શકે એવું તેઓ માને છે કે નહીં, તેવું પૂછવા દ્વારા પ્રભુ ઈસુએ તેઓની કસોટી કરી. ત્યારે તેઓએ કોઈ પણ સંકોચ વગર પ્રતિભાવ આપ્યો કે હા પ્રભુ. અને આ બહુ અગત્યનો વિશ્વાસ આપણે જોઈ શકીએ છીએ. શું મિત્રો, આપણે નમ્રતાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકારી રહ્યા છે? આપણી જરૂરિયાતને સ્વીકારી રહ્યા છે? શું આપણે તેમને મસીહા તરીકે ઓળખીએ છીએ, ફક્ત ઉપચાર કરનાર કે શિક્ષક તરીકે નહીં? આપણે કઈ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈએ છે? તો આ વચન આપણને જે શીખવે છે એ છે કે આ બે દ્રષ્ટિહીન વ્યક્તિ જોઈ શકતા ન હતા,
પણ પ્રભુ પર વિશ્વાસ કરે છે. માટે આપણે પણ જ્યારે પરિણામ જોઈ શકતા ના હોઈએ ને મિત્રો, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. આપણી પરિસ્થિતિ ગમે તે પ્રકારની હોય, પણ આપણે પ્રભુ ઈસુને પ્રાર્થનાનો પોકાર કરવાની જરૂર છે. તેઓ ઈસુને દાઉદના પુત્ર તરીકે સંબોધે છે. તેમની પાસે ઈસુની જે યોગ્ય સમજ હતી. મિત્રો, આપણે પણ પ્રભુ ઈસુને ઈશ્વર, રાજા, આપણા પ્રભુ અને માલિક તરીકે સ્વીકારવાની જરૂર છે. આપણે ગમે તે હોઈએ, પણ આપણે દયાનો પોકાર પ્રભુને કરવાનો છે અને પ્રભુ આપણો દયાનો પોકાર સાંભળે છે. આપણે ગમે તે પાપમાં કે ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ પ્રભુ આપણું સાંભળે છે અને પ્રભુ આપણને એમાંથી છુટકારો આપે છે. બીજી વસ્તુ અહીંયા જે શીખવા મળે છે 28મી કલમમાં, એ તો વિશ્વાસનો પ્રશ્ન. ઈસુએ તેઓને પૂછ્યું, શું તમે માનો છો કે હું આ કરી શકીશ, એટલે કે તમને દ્રષ્ટિ આપી શકીશ? ઈસુ તમને સંબોધતા પહેલા તેઓ ઘરમાં આવે ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાહ જોઈ રહ્યા છે. અહીંયા આપણે જોઈએ એક વધુ ખાનગી વાતાવરણ પ્રભુ એ લોકોને આપી રહ્યા છે અને આ દ્રશ્ય જાહેરથી ખાનગીમાં આવી જાય છે. જે ભાર મૂકે છે કે જ્યારે અંધ માણસો જાહેરમાં બૂમો પાડી રહ્યા હતા, ત્યારે ઈસુએ તેમની સાથે વ્યક્તિગત અને ખાનગી રીતે વ્યવહાર કરવાનું પસંદ કર્યું. અને આ બહુ અગત્યનું છે કે પ્રભુ આપણો વ્યક્તિગત પ્રભુ છે. તે ઊંડો વ્યક્તિગત પ્રશ્ન પૂછે છે કે શું તમે માનો છો કે હું તમને દ્રષ્ટિ આપી શકું, એ માટે હું સક્ષમ છું અથવા હું એ કરી શકું છું? એ પ્રશ્ન નથી કે તેઓ સામાન્ય રીતે ઉપચારમાં માને છે કે નહીં, પરંતુ તેઓ માને છે કે ઈસુ સક્ષમ છે કે નહીં. એ પ્રશ્ન પ્રભુ કરે છે. વિશ્વાસ એ ફક્ત કે છે શક્યતામાં વિશ્વાસ નથી, પરંતુ એક વ્યક્તિમાં વિશ્વાસ છે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તેઓનો જવાબ કહે છે, હા પ્રભુ, તમે કરી શકો એમ છો. સમર્પણ અને નિશ્ચિતતા, અહીંયા બંને વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. આજે આપણે ઈશ્વર પાસે શું માંગીએ છીએ? શું આપણે ખરેખર માનીએ છીએ કે પ્રભુ મારા તમારા માટે કરી શકે છે? જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢી શકે એવું આપણે માનીએ છીએ? એવો વિશ્વાસ શું હું ને તમે કરીએ છીએ? આપણી પ્રાર્થનાઓ મિત્રો ઘણીવાર ધર્મશાસ્ત્રને પ્રતિબિંબિત કરે છે. બરાબર, વચનનો ઉપયોગ કરીએ છીએ, પણ વચન પર, પ્રભુ પર આપણે વિશ્વાસ રાખતા નથી. શું આપણે તેમની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ? એ પ્રકારની આપણી પ્રાર્થના છે કે શું આપણે શંકા અને ભય સાથે પ્રાર્થના કરીએ છીએ? જ્યારે ઉઠીએ છીએ અને પછી જ્યારે એ પ્રમાણે આપણા જીવનમાં નથી બનતું, ત્યારે આપણે કહીએ છીએ કે મને ખબર જ હતી કે તમે મારું નહીં સાંભળો. શું એવો વિશ્વાસ આપણે રાખીએ છીએ? પણ અહીંનો વિશ્વાસ આપણને અલગ જોવા મળે છે. ત્રીજી બાબત આપણે જોઈએ તો એ 29મી કલમ અને 30મી કલમના પ્રથમમાં ભાગમાં જોવા મળે છે. ત્યાં આપણે એમ કહી શકીએ કે વિશ્વાસ દ્વારા એમને સાજાપણું મળે છે. પછી તેમણે તેમની આંખોને સ્પર્શીને કહ્યું, તમારા વિશ્વાસ પ્રમાણે થાઓ. બહુ અગત્ય, તમે જે વિશ્વાસ કર્યો છે ને એ પ્રમાણે, કે તમે એવો વિશ્વાસ રાખ્યો છે કે મને દ્રષ્ટિ મળે, તો કે એ પ્રમાણે થાવ. અને કહે છે તેઓની આંખો ખુલી ગઈ. પ્રભુ ઈસુ તેમને સ્પર્શ કરે છે. તેમને સાજા કરવા માટે સ્પર્શની જરૂર નથી, પણ તે તેવું કરવાનું પ્રભુ પસંદ કરે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફક્ત બોલીને પણ, શબ્દો દ્વારા પણ એમને સાજા કરી શકે, પરંતુ આ જે સ્પર્શ હતો એ વ્યક્તિગત અને એમના માટેની કાળજી અને પ્રેમ એ દર્શાવે છે. અને હવે મિત્રો, પ્રભુ આજે મારા તમારા માટે પણ એ જ કરવા માંગે છે. અને તેમનો સ્પર્શ એ વ્યક્તિગત, કરુણાસભર અને દૈવીય સામર્થ્યથી ભરેલો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહે છે કે તમારા વિશ્વાસ પ્રમાણે થાવ. તેમના કાર્યો, તેમનું બેકગ્રાઉન્ડ અથવા તેમની સ્થિતિને કારણે નહીં, પરંતુ તેમના વિશ્વાસને કારણે એમને સાજાપણું મળે છે. કારણ કે મહાન વૈદ્યે તેઓની આંખોને સ્પર્શ કર્યો છે અને તેઓને ખાતરી આપી છે કે તેઓ જે વિશ્વાસ કરે છે તે કારણે તેઓ દ્રષ્ટિ પામી શકશે. અને મિત્રો, તત્કાળ તેઓની આંખો સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. જે કશું જ નથી જોતી, હવે બધું જ જોઈ શકે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ સામર્થ્ય રહેલું છે. મિત્રો, આપણે જ્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણી કથળેલી પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિને પ્રભુના હાથમાં મૂકીએ છીએ, તો પ્રભુ એને એમની સંપૂર્ણ ઈચ્છામાં અને યોજનામાં અને સમયે એ બદલી શકે છે.
બરાબર. અને આપણે એ વિશ્વાસ કરવાની જરૂર છે. આપણે વિશ્વાસ કરીએ એ અગત્યનું છે. સામાન્ય રીતે માનવી વિચારસરણી એવી છે કે જોવું એટલે વિશ્વાસ કરો. જ્યારે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો અને જોવો. બરાબર. આપણે જોઈએ ત્યારે વિશ્વાસ કરીએ, પણ અહીંયા ઊંધું છે પ્રભુના કામમાં કે તમે વિશ્વાસ કરો તો તમે જોઈ શકશો. પણ એવું જ બને છે, એ વિશ્વાસ કરે છે ને એ લોકો જોઈ શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર્થાને પણ કહ્યું, જો તું વિશ્વાસ કરશે ને તો તું જોશે, એવું મેં તને નથી કહ્યું? યોહાન 11:40. અને મિત્રો આપણે જોઈએ છે કે એ પ્રમાણે થાય છે પણ ખરું. હિબ્રુના લેખક કહે છે હિબ્રુ 11:3 વિશ્વાસથી આપણે સમજી શકીએ છીએ. 1 યોહાન 5:13 પ્રેરિત યોહાને લખ્યું, તમે જાણો વિશ્વાસ રાખનાર ઉપર મેં એ વાતો લખેલી છે. ઈશ્વર એવા પ્રકારના વિશ્વાસથી પ્રસન્ન થતા નથી જે ચમત્કાર અગાઉ માંગણી કરે, પણ પહેલા વિશ્વાસ પછી ચમત્કાર જોવા મળે છે. ઈશ્વર જે છે તેમનામાં આપણે કેવળ સહજપણે વિશ્વાસ રાખીએ છીએ, એટલું જ તે આપણી પાસે ઈચ્છી રહ્યા છે કે આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ. જે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ આજે પણ આપણને પૂછે છે કે શું તમે માનો છો કે તમે જે માંગવાને માટે અત્યારે પ્રાર્થનામાં નમ્યા છો તે હું કરી શકું છું? તો હા મિત્રો, એ વિશ્વાસ સાથે આપણે પ્રાર્થના કરીએ અને સમયની સંપૂર્ણતાએ પ્રભુ આપણને આપશે. અને જો કદાચ ના આપે ને તો પણ પ્રભુ એ પરિસ્થિતિ દ્વારા એ મહિમા આપશે અને આપણે એનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકીશું. વિશ્વાસનો અર્થ ઈચ્છા શક્તિપૂર્ણ વિચારસરણી નથી. તેનો અર્થ એ છે કે ઈશ્વર કોણ છે તેના પર વિશ્વાસ રાખો, ભલે પરિણામ જોઈ શકતા ન હોઈએ તો પણ. અને પ્રભુ આ વિશ્વાસની મારા અને તમારા માટે અપેક્ષા રાખે. આ વચન વિશ્વાસીઓને હિંમતભર અને વ્યક્તિગત રીતે ઈસુ પાસે તેમની જરૂરિયાતો લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. કલમ 30 ને પહેલો ભાગ કહે છે કે તેમની આંખો ખુલી ગઈ. કઈ? શારીરિક રીતે અને આધ્યાત્મિક આંખો પણ તેઓની ખુલી ગઈ. પરંતુ વિશ્વાસ એ ઉપચારનું માધ્યમ છે, કારણ વિશ્વાસ હોય તો જ પ્રભુ કામ કરે એવું જરૂર નથી. આ મસીહા વિશેની ભવિષ્યવાણીઓને પણ પૂર્ણ કરે છે કે પછી આંધળાઓની આંખો ખુલી જશે. યશાયા 35:5. મિત્રો, ઈશ્વર આપણા માટે કામ કરે છે. હા, આપણો વિશ્વાસ કે આપણી કોઈ એવી બાબત ઈશ્વરને કામ કરવા પ્રેરે છે એવું નથી, પણ ઈશ્વર છે માટે એમની ઈચ્છા અને યોજના પ્રમાણે કામ કરે છે. પણ ઈચ્છા રાખે છે કે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ, આધાર રાખીએ, વિશ્વાસ રાખીએ, નમી જઈએ, એમની પર દરેક બાબતોને આપણે અઢેલીએ. એવી ઈશ્વરની મારા તમારા માટેની અપેક્ષા અને ઈચ્છા છે. આમ આપણો વિશ્વાસ સક્રિય હોવો જોઈએ, નિષ્ક્રિય નહીં. આ માણસો પ્રભુ ઈસુનો પીછો કરતા, પોકાર કરતા વિશ્વાસથી પ્રતિભાવ આપ્યો. બાઇબલમાં આંખો ખોલવી એટલે આધ્યાત્મિક જાગૃતિ અથવા આંતરદ્રષ્ટિનો પણ એ સંકેત આપે છે. અંધ માણસોએ શારીરિક દ્રષ્ટિ પાછી મેળવતા પહેલા ઈસુને દાઉદના પુત્ર અથવા મસીહા તરીકે ઓળખ્યા હતા. અને આ બતાવે છે કે શારીરિક રીતે અંધ હોવા છતાં પણ તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ હતી તેમની પાસે. સાજા થયા પછી તેમની આંતરિક અને બાહ્ય દ્રષ્ટિ એકરૂપ થઈ, અંદરની અને બહારની દ્રષ્ટિ એકરૂપ થઈ અને તેઓ હવે પ્રભુ ઈસુને આંખો અને હૃદય બંનેથી જોઈ શકે છે. અને મિત્રો, આપણા પાસે પણ ઈશ્વરે અપેક્ષા રાખે છે કે આપણે પણ બંને દ્રષ્ટિએથી પ્રભુને જોઈએ. બાઇબલમાં આની સરખામણી અન્ય આંખો ખોલવાની વાત સાથે કરીએ તો ઉત્પત્તિ 3:7 આદમ અને હવાની આંખો ખુલી ગઈ અથવા ખોલવામાં આવી. એ પાપના સંદર્ભમાં છે. લુક 24:31 જ્યારે શિષ્યોએ તેમના પુનરુત્થાન પછી ઈસુને ઓળખ્યા ત્યારે કહે છે તેમની આંખો ખોલવામાં આવી. અહીં આ વાક્ય નુકસાનને બદલે પુનઃસ્થાપન સૂચવે છે શિષ્યોના સંદર્ભમાં. અહીંયા જોઈએ તો શું મિત્રો, આપણે વિશ્વાસથી પ્રભુ ઈસુ પાસે જઈએ છીએ કે પછી બહુ ઉદાસ થઈને આપણે ખૂણામાં બેઠા છીએ? શું આપણી આધ્યાત્મિક આંખો ઉઘડી છે કે નહીં એ વિશે આપણે વિચાર કરવાની જરૂર છે. જો નથી ખુલી તો વિશ્વાસથી પ્રભુની પાસે આવીએ. છેલ્લું કે સાજા થયેલાનો પ્રતિભાવ કેવો હતો તે આપણને 30મી કલમનો બીજો ભાગ અને 31મી કલમમાં આપણને જોવા મળે છે. ત્યાં પ્રમાણે લખ્યું છે, પછી ઈસુએ તેઓને
સખત આજ્ઞા આપી, કઈ? જો કોઈને કહેતા નહીં અથવા જાણે નહીં. પણ તેઓએ શું કહ્યું? 31મી કલમમાં તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેમની કીર્તિ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કીર્તિને ફેલાવી. પ્રભુ ઈસુએ તેઓને ચેતવણી આપી કે તેઓ કોઈને ન કહે. સાજાપણું પામેલા કે છે માણસોને આ વાત કોઈને નહીં જણાવવા માટે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સખત આજ્ઞા આપી હશે? તો આપણે 8મો અધ્યાય અને 4મી કલમમાં નોંધ કરી છે કે રાજા તરીકે તેમને ગાદીએ બેસાડવાની અપરિપક્વ ચળવળની રચના કરવાની તેમની ઈચ્છા નહોતી. તેઓ રાજા તરીકે બેસવા માંગતા નહોતા. જગતના રાજ્ય સ્થાપવા એ આવ્યા નહોતા, કારણ કે લોકો હજી પસ્તાવો કરે, લોકો નવો જન્મ પામે અને લોકો પોતાનું જીવન એમને સોંપે એવી ઈશ્વર ઈચ્છા રાખતા હતા. આ જગતનું નહીં પણ લોકોના હૃદયમાં એ રાજ કરવા માંગતા હતા. રાજા હૃદયના થવા માંગતા હતા, આ જગતના નહીં. અને માટે તેમને આ કહે છે. વધુમાં પ્રભુ ઈસુની તરફેણમાં ઊભા થયેલા કેટલાક ક્રાંતિકારી વલણો યહૂદીઓ પર હકુમત ભોગવતા રોમન સરકાર તરફથી કે જે ભયંકર બદલારૂપી પ્રતિક્રિયા લાવી શકતા હતા, અને એ પ્રભુ નતા ઈચ્છતા. આ બધા ઉપરાંત રાજા તરીકે તે રાજ કરે તે અગાઉ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કે જે વધસ્તંભ પર જવાનું હતું. કાલવરીની ટેકરી પરના એ વધસ્તંભ પર લોકોના પાપોને માટે પોતાનું રક્ત એ વધસ્તંભ પર વહેવડાવવાનું હતું. માટે એમને એ કહે છે કે બીજાઓને કહેતા નહીં. એમની દ્રષ્ટિ એ કાલવરીના ક્રુસ પર હતી, અને એમની જે યોજના હતી એમાં એ પરિવર્તન ઈચ્છતા નહોતા. આ જગતના રાજા તરીકે લોકો જુએ એ રીતે નહીં, પણ કાલવરીમાં એ મરણ પામે એ ક્રુસ પર અને લોકોના હૃદયમાં રાજ કરે, હૃદયના રાજા બને એવી ઈશ્વરની ઈચ્છા હતી. માટે પ્રભુ ઈસુએ તેમને ચેતવણી આપી. ચેતવણી છતાં તેઓએ તેમની ખ્યાતિને ફેલાવી હતી. દ્રષ્ટિ મેળવીને તેઓની અતિ ઉત્તમતાના આભારીપણામાં કે જે બંને માણસોએ તેઓના ચમત્કારિક સાજાપણાના સમાચાર લોકો સુધી ફેલાવી દીધા. જો કે આપણે તેઓ પ્રત્યે સહાનુભૂતિ અનુભવી શકીએ અને તેઓની કે છે પ્રસરેલી સાક્ષીની પ્રશંસા કરી શકીએ, તો પણ નક્કર હકીકત એ છે કે મિત્રો, તેઓએ આત્મા પ્રેરિત અભિરુચિઓને વેગ આપવા કરતાં ઉપર છેલ્લી ઇન્ટેજે રહીને ગતિમાન કરીને અનઆજ્ઞાધીન રહ્યા, એટલે કે આધીન રહ્યા નહીં. એ ભાવુક બન્યા અને લોકોને કહ્યું. પ્રભુએ ના પાડી હતી, અને પ્રભુની આજ્ઞાને એમણે પાડી નહીં. અને સારું કરવા કરતાં સ્પષ્ટપણે વધારે આપણે ઘણીવાર હાનિ પહોંચાડીએ છીએ. આ તેમનો આનંદ અને ઉત્સાહ બધે દર્શાવે છે, પણ તેમની આજ્ઞાબંધ પર અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ક્યારેક આપણા ઉત્સાહને આજ્ઞા પાલન સાથે સંતુલિત કરવાની એ જરૂર પડે છે. ઈશ્વર જુસ્સા અને સમર્પણ બંનેને મહત્વ આપે છે, છતાં ઈશ્વર તેમના સાર્વભૌમત્વમાં તેમના રાજ્યને આગળ વધારવા માટે અપૂર્ણ આજ્ઞા પાલનનો પણ એ ઉપયોગ કરે છે. બરાબર, એ અનાજ્ઞાંકિત રહ્યા તેમ છતાં પણ પ્રભુ મહિમા પામ્યા એ આપણે જોઈએ છે. જ્યારે ઈશ્વર આપણી પ્રાર્થનાઓનો કે છે જવાબ આપે છે, ત્યારે શું આપણે આભારી અને આજ્ઞાકારી છીએ? શું આપણે યોગ્ય કારણોસર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખ્યાતિ ફેલાવી રહ્યા છે? મિત્રો, આપણે પ્રભુ આપણા જીવનમાં કામ કરે ત્યારે બહુ અગત્યનું છે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની આજ્ઞાને આધીન રહીએ, અને પ્રભુ કહે ને એ જ પ્રમાણે આપણે એમની સુવાર્તાને અથવા એમના આપણું જે આભારીપણું છે એને વ્યક્ત કરીએ. ઘણીવાર ના બોલવાનું બોલીએ છીએ અને પરિણામે તકલીફ થાય છે. એટલે પ્રભુ આપણને જે કહે એટલું જ કરીએ. મિત્રો, આ માથીની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 27 થી 31 વચનોમાં જે બે દ્રષ્ટિહીનોને સાજાપણું મળે છે, 16મા ચમત્કારમાંથી આપણા જીવનમાં આપણે શું લાગુ કરી શકીએ? તો આ ફકરો અન્ય અનેક પ્રકારની શક્તિશાળી જે શક્તિઓ છે, સામર્થ્યવાન સત્યોને એ પ્રગટ કરે છે. એમાંનું પહેલું કે પ્રભુ ઈસુ નમ્ર વિશ્વાસનો યોગ્ય સમયે યોગ્ય પ્રતિભાવ આપે છે. બીજું, સાચો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ફક્ત તે શું કરી શકે છે તેના પર નહીં, પણ પ્રભુ કોણ છે, મારો પ્રભુ અને રાજા છે એના પર દ્રષ્ટિ કેન્દ્રિત કરે છે. ત્રીજું કે પ્રભુ ઈસુ ફક્ત શરીરને સાજા કરતા નથી, પરંતુ ગૌરવ અને આશાને પુનઃસ્થાપિત કરે છે, આધ્યાત્મિક સાજાપણું આપે છે.
ચોથું કે આપણા જીવનમાં તેમના કાર્ય પ્રત્યે આપણો પ્રતિભાવ એ વિશ્વાસુ આજ્ઞાપાલન અને આનંદકારક સાક્ષીનો હોવો જોઈએ. મિત્રો, આ ઉપદેશના ઉપયોગના કેટલાક પ્રશ્નો છેલ્લા કરીએ. આપણી જાતને આમાંથી પ્રશ્ન કરીએ કે તમારા જીવનમાં કયા ક્ષેત્રોમાં તમે આધ્યાત્મિક રીતે અંધ અને તૂટેલા છો એનો અનુભવ કરી રહ્યા છો. દ્રષ્ટિ છે શારીરિક, પણ આધ્યાત્મિક અંધાપો છે. તમે ક્યાં તૂટેલા અને નિરાશ છો તે બાબતને પ્રભુ પાસે લાવો. શું તમે આજે હતાશ અને વિશ્વાસથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોકારી રહ્યા છો? શું તમે પ્રભુ ઈસુના પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપો છો? શું તમે માનો છો કે તમે જે આજની પરિસ્થિતિમાં છો, હાલની પરિસ્થિતિમાં તમે છો, તકલીફમાં, મુશ્કેલીમાં છો, માંદગી, બીમારીમાં, નાણાકીય ભીડ, કૌટુંબિક પ્રશ્નો, નોકરીનો પ્રશ્ન, સેવામાં પ્રશ્નો, કોઈ પણ પ્રકારનો, તો એમાંથી પ્રભુ બહાર લાવી શકે છે એવું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો? અને ચોથો અને છેલ્લો પ્રશ્ન, આજ્ઞા પાલનને અવગણ્યા વિના તમે કોઈ રીતે તમારી સાક્ષીથી તેમનું સન્માન કરી શકો છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓને પાલન કરી રહ્યા છો? પ્રભુ આ વચન સમજવાને આપ સર્વને કૃપા આપો. આમેન. મે ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.